નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે. જે મિત્રોએ પહેલો ભાગ ન જોયો હોય તે અવશ્ય જોઈ લેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, આ વિડીયોમાં હું તમને ખૂબ જ એવી કપાસની જે માહિતી અને આંકડાઓ જે CAI દ્વારા આપવામાં આવેલા છે તે આપવાનો છું. તેથી વિડીયો મન સુધી બની રહેજો અને ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ શરૂઆત કરીએ ફેબ્રુઆરી મહિનામાં કોટન બજાર તેજ તરાર ગતિએથી વધતી આગળ જોવા મળી છે, પરંતુ માર્ચ મહિનામાં સુધરેલી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. કોટન બજારમાં વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવમાં લાંબી વધઘટ થવાની જગ્યા દેખાતી નથી અને કપાસની વિદેશ બજારમાં પણ તૂટેલી જોવા મળે છે. જેમાં પણ મિત્રો MCX અને ન્યુયોર્ક વાયદામાં કહીએ છીએ. આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો જે પાક હતો તે ઓછો હોવા છતાં નિકાસની જે બેસતા ન હોત, હાલ નિકાસને બ્રેક લાગ્યો છે અને ગત વર્ષે કપાસને સાચવીને બજારમાં દાઝેલા ખેડૂતો ચાલુ વર્ષે કપાસ વેચવામાં ઉતાવળ કરી છે અને દેશમાં જે કપાસનું ઉત્પાદન છે તે CAI સંસ્થાએ 310 લાખ ગાંસડીનો નવો અંદાજ મૂક્યો છે અને તે મોટું મન રાખીને 320 લાખ ગાંસડી અને બે ઘડી માની લઈએ તો અત્યાર સુધીમાં 277 લાખ ગાંસડી બની શકે એટલો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે. તો મિત્રો, કપાસની જે માર્કેટમાં આવકો છે તે ખૂબ જ વધારે જોવા મળી રહી છે. આગામી ચોમાસે નવો કપાસ વેવાઈને ખેડૂતો ખામદીથી કરી રહ્યા છે અને લાવવાને 6 મહિનાનો હવે સમય છે. ત્યારબાદ આજની તરીકે મોટું મન રાખીએ અને કહીએ તો 280 લાખ ગાંસડી બને એટલો કપાસ ઢલવાઈ ગયો છે. તો 40 થી 45 લાખ એટલા કપાસમાં આપણે 6 મહિનામાં કાઢવાનો છે. જે ગત વર્ષે આ સમયે 200 લાખ ગાંસડી હતો અને બને એટલો કપાસ બજારમાં જેટલું બની શકે એટલું બજારમાં આવી ગયું છે. આપણે જ્યાં જૂજ ખેડૂતો એવા છે જેમના ઘરમાં કપાસ પડ્યો છે, તેઓ સારા ભાવ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલ મિત્રો બજાર સુધરે એવી કોઈ પણ સંભાવના દેખાતી નથી. એનું મોટું કારણ એ છે કે વિદેશ બજારમાં ખૂબ જ ઓછી માંગ છે, જેના લીધે કપાસના ભાવમાં મિત્રો વધવાની કોઈ સંભાવના હાલ દેખાતી નથી. હવે ચૂંટણી મિત્રો એવું ફેક્ટર છે જે આપણે કહી ન શકીએ, ઉપરાંત ચૂંટણી એવું કેવું કહી શકાય કે જેના લીધે ભાવ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે, જે સરકારના હાથમાં છે. હવે મિત્રો, માર્ચ એન્ડિંગ આપણે આજે 30 તારીખ થઈ ગઈ છે અને ત્યારે કપાસ બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે અને હાલ આજ રોજ 74 ગાંસડી બને એટલા કપાસની આવકો છે અને વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મહિનામાં આવકો વધીને 80,000 થી 90,000 ગાંસડીની બને એવી પણ સંભાવના કરવામાં આવી છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો છેલ્લા હપ્તાથી એટલે કે છેલ્લા અઠવાડિયાથી કપાસની આવકોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે માર્કેટ યાર્ડો બંધ હતા, જેના કારણે કપાસની આવકો ડીમ હતી. પરંતુ મિત્રો, એપ્રિલ મહિનાનો અંદાજ CAI સંસ્થાએ મૂકી દીધો છે અને CAI સંસ્થાની વાત કરીએ તો 80 થી 90,000 ગાંસડીનો મિત્રો આ વખતે એમને જે અંદાજ મૂકી દીધો છે. તો ખેડૂત મિત્રો, તમને શું લાગી રહ્યું છે કપાસના ભાવ વિશે? હાલ આ બધી અપડેટ્સ છે આપેલી છે, તેના માથે જ આપણે કહીએ છીએ કે હાલ કપાસના ભાવમાં મંદી છે અને ટૂંક જ સમયમાં કપાસમાં તેજી જોવા મળે એની કોઈ પણ સંભાવના નથી, પરંતુ ચૂંટણી એક એવું પરિબળ છે જેના લીધે કપાસમાં સુધારો જોવા મળી શકે છે. અસ્તુ, જય હિન્દ.